આ કેવું, શિક્ષિકા અમેરિકામાં અને નોકરી બનાસકાંઠામાં. બનાસકાંઠાની એક શિક્ષિકા રહે છે અમેરિકા અને નોકરી કરે છે બનાસકાંઠામાં. છેલ્લા 8 વર્ષથી આ શિક્ષિકા અમેરિકામાં છે, તો પછી નોકરી કોણ કરે છે? શિક્ષિકાને લઈ ઉઠી રહ્યા છે સવાલ, કેમ નથી થઈ રહ્યા શિક્ષિકા ઉપર કાર્યવાહી? હાલમાં ગુજરાત સરકાર અને મોદી સરકાર દ્વારા ભણતરના પાઠ ભણાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવતા હોવાની મોટી વાતો થઈ રહી છે. ત્યારે આ વાતને આંચ આવે તેવી ઘટના અંબાજી વિસ્તારમાંથી સામે આવી રહી છે. અંબાજી નજીકની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં છે, છતાં તેઓની નોકરી બનાસકાંઠાની પાંછા પ્રાથમિક શાળામાં ચાલુ છે. વાત જો કે માન્યામાં આવે તેવી નથી, પણ હકીકત સત્ય છે. પરંતુ આ બધું પોલમપોલ ચાલે છે કઈ રીતે? કેમ શિક્ષણ વિભાગ નથી કરતું કોઈ કાર્યવાહી? એ પણ એક સવાલ છે. કે પછી જિલ્લાનું શિક્ષણ વિભાગ છેલ્લા 8 વર્ષથી આ હકીકતથી અજાણ છે? શું આ શાળામાં વાર્ષિક ઇન્સ્પેક્શન નહીં થતું હોય? જો કે આ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું હતું કે ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા કે જેઓ આ શાળામાં નોકરી કરતા હોવા છતાં તેઓ ઘણા સમયથી અમેરિકામાં શિકાગો ખાતે સ્થાયી રહે છે અને વર્ષમાં એકવાર શાળામાં આવે છે. આ સિવાય આ શિક્ષિકા કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેરિકામાં પોતાનું ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા ન જાણે કેમ કોની રહેમ નજર હેઠળ બધું કરી રહ્યા છે. બાળકોના ભાવિની લેશ માત્ર પણ ચિંતા નહીં કરનારા શિક્ષિકા વર્ષમાં 10 મહિના અમેરિકામાં રહે છે, તેમ છતાં ભારતમાં બનાસકાંઠાની પાંછા પ્રાથમિક શાળામાં તેમની નોકરી સરકારી દફતરે ચાલુ બોલે છે. જો કે આ બાબતે રજૂઆતો પણ થયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમ છતાં શિક્ષિકા સામે કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે અહીંની સ્થાનિક પ્રજામાંથી પણ એવો સવાલ ઉઠી રહ્યો છે કે છેલ્લા 8 વર્ષથી શાળામાં આવું ચાલી રહ્યું છે, તેનાથી અધિકારીઓ શું અજાણ છે કે પછી ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલીભગત છે? સત્ય શું છે એ પણ એક સવાલ છે. જો કે આ મુદ્દે ભાવનાબેન પટેલ કે જેઓ પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી મામલે અધિકારીઓને પણ શંકાના દાયરામાં ઘેરી રહ્યા છે. શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એવી ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનું મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય.